નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોકો ધોરણ 10નું 11મું કાવ્ય એટલે કે શિકારીને તેમનો અભ્યાસ કરવાના છે. હવે તો કે ભાઈ, આ શિકારીને જે કાવ્ય છે તેમનો સાહિત્ય પ્રકાર તો કે ભાઈ સોનેટ આવશે. 1 માર્ક્સની અંદર છે એ પૂછાઈ શકે કે શિકારીને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો આવશે સોનેટ. શિકારીને કાવ્યના કવિનું નામ જણાવો, તો કલાપી. કલાપી એટલે કોણ? તો કે ભાઈ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. બરાબર? જે લાઠી છે તેમના રાજવી પરિવારના એ વ્યક્તિ હતા, મતલબ રાજાના કુંવર. આપણે આજે જે કાવ્ય ભણવાના છે એ કાવ્યની અંદર વાત કરવામાં આવેલી છે શિકારીની. એટલે કે કોઈ યુવાન શિકારી છે, એ યુવાન શિકારીને આપણા જે કવિ છે તે જે કંઈ સંહાર કરે છે, એટલે કે જે કંઈ શિકાર કરે છે એ કરવાની ના પાડે છે. એને વિનંતી કરે છે કે ભાઈ તું આ સંહાર કરવાનું રહેવા દે. શા માટે? તો કે ભાઈ ભગવાન છે, પરમાત્મા છે, ઈશ્વર છે, તેમણે વિશ્વનું સર્જન છે એ ખૂબ જ સુંદર રીતે છે કરેલું છે, જેની અંદર પક્ષીઓ છે, ફૂલો, ઝરણાઓ, વૃક્ષો, મતલબ આપણે જે કાંઈ કુદરતી સૌંદર્ય કહીએ છીએ, એ કુદરતી સૌંદર્ય છે એ ભગવાને માણસ માટે છે એ તૈયાર કરેલું છે. એટલે કે માણસ એ સૌંદર્ય છે એને માણે, એને અનુભવે, એનો આનંદ પ્રાપ્ત કરે, એટલા માટે ભગવાને આ સૌંદર્ય છે એ તૈયાર કરેલું છે. જરૂર શેની છે? તો કે ભાઈ એ સૌંદર્ય દ્રષ્ટિ જે છે એ પ્રાપ્ત કરવાની, એ કેળવવાની આપણે લોકોને જરૂર છે. આથી આપણા કવિ એટલે કે કલાપી છે તેઓ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવા માત્રથી પક્ષીનું નિર્જીવ શરીર છે એ તને પ્રાપ્ત થશે, એટલે કે મૃત શરીર તને પ્રાપ્ત થશે. એના મધુર ગીતો જે છે, એ પક્ષીનો જે કલરવ છે એ તને સાંભળવા નહીં મળે. પ્રકૃતિના જે કંઈ તત્વો છે તેની સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે તેનો વિકાસ થાય. કોઈનો સંહાર કરવાની ઈચ્છા ક્યારેય છે આપણને થવી જોઈએ નહીં. એની જગ્યાએ તો કે ભાઈ આ સમગ્ર સૃષ્ટિ જે છે એ સૃષ્ટિ પ્રત્યે આપણે અનુકંપા છે, દયા છે, તે દાખવવી જોઈએ. આ વાત કાવ્યની અંદર છે આપણને લોકોને કરવામાં આવી છે. શરૂઆત કરીશું કવિ કલાપીથી. તેઓનો જન્મ 26/1/1874 અંદર થયેલો છે. તેમનું મૃત્યુ 9/6/1900 અંદર થયેલું છે. હમણાં જ કીધું એ પ્રમાણે તેમનું મૂળ નામ સુરસિંહ તખ્તસિંહજી ગોહિલ, અમરેલી જિલ્લાનું લાઠી, એ લાઠીના તેઓ રાજવી પરિવારમાં જન્મ્યા હતા. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય પ્રાપ્ત થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાહ તેમનો પ્રવાસ ગ્રંથ છે. આ કાવ્યમાં પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથેનું સૌહાર્દ અને સૌંદર્ય દ્રષ્ટિ આવરી લીધા છે. કાવ્યનાયક યુવાનને વાર્તા કહે છે કે તું આ સંહાર રહેવા દે. આ આખું વિશ્વ સંતનો આશ્રમ છે. વેદોની વસુધૈવ કુટુંબકમની ભાવના અહીં વર્ણાયેલી છે. આ સૃષ્ટિમાં પંખી, ફૂલ, ઝરણા બધું જ જે છે તે એકરૂપ છે. વળી સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન અહીં છે કે તીરથી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ એટલે કે મૃત શરીર છે એ પ્રાપ્ત થશે, મળશે. એનો આત્મા કે એના ગીત નહીં. આ જ વાત મનુષ્યને પણ એટલી જ લાગુ પડે છે. સુંદરતા પામવા માટે પહેલા આપણે
સુંદર બનવું પડે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. જો ફક્ત કે ભાઈ આપણું જે શરીર છે એ શરીરની સુંદરતાની અહીં વાત નથી કરવામાં આવી, પણ આપણું વ્યક્તિત્વ કેવું છે એ વ્યક્તિત્વ આ કાવ્યની અંદર વર્ણવાયેલું છે. કાવ્યાંતે એટલે કે કાવ્યના અંતમાં સમગ્ર સૃષ્ટિ તરફ અનુકંપા એટલે કે લાગણી, પ્રેમ, દયા રાખવાની વાત અહીં કહે છે. આ કૃતિ અનુષ્ટુપ છંદમાં રચાયેલી છે. અહીંયા આપણને સરસ મજાનું છે એ આ અનુષ્ટુપ છંદ છે એ આ કાવ્યની અંદર જોવા મળશે. અંતમાં અનુષ્ટુપ છંદ છે, તેને કઈ રીતે આપણે ઓળખી શકીએ, તેને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ, તેનો અભ્યાસ અંતમાં છે એ કરીશું. એક શોર્ટકટ છે હું તમને આ કાવ્યના અંતે આ અનુષ્ટુપ છંદ છે એના માટે આપીશ. કાવ્યની શરૂઆત થાય છે, રહેવા દે આ સહાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. અહીંયા પહેલો જ શબ્દ આપણને કાવ્યની શરૂઆતમાં જ છે એ મળી ગયો હતો, અને એ શબ્દ હતો શિકારી. આપણે શિકારી કોને કહીએ તો કે ભાઈ શિકાર કરનાર વ્યક્તિ. જેને આપણે શિકારી છે કહેતા હોઈએ છીએ. બીજો શબ્દ અહીંયાથી પ્રાપ્ત થાય છે સંહાર. સંહાર એટલે નાશ. એક શબ્દ અહીંયા પણ જોવા મળ્યો ક્રૂરતા. ક્રૂરતા એટલે નિર્દયતા થાય, અથવા તો જેને આપણે ઘાતકીપણું પણ કહેતા હોઈએ છીએ. આશ્રમ શબ્દ છે આપણી સામે છે. આશ્રમ એટલે સંતોનું નિવાસ સ્થાન. સંતોનું નિવાસ સ્થાન. સંતોનું અહીંયા સંત શબ્દ છે આપણને આપેલો છે. સંતનું એટલે કે સંત, અથવા તો આપણે જેને સંન્યાસી કહીએ છીએ. અહીંયાથી આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂછાઈ શકે કે સાધુઓનો નિવાસ અથવા તો સંતોનું નિવાસ સ્થાન, તો એનો જવાબ આવશે આશ્રમ. તો જુઓ શું કહે છે, રહેવા દે આ સહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. કે હે યુવાન, તું આ સંહાર કરવાનું રહેવા દે, આ નાશ કરવાનું તું રહેવા દે. તને આવી નિર્દયતા, આવી ક્રૂરતા, આવું ઘાતકીપણું શોભતું નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે. ત્યાર પછી છે કહે છે કે પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા તરુ, ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું. સૌથી પહેલા અહીંયા આ રૂડું શબ્દ આપણને આપી દીધો. રૂડું એટલે સુંદર થઈ જાય છે. લતા, જેને આપણે વેલ અથવા તો વેલા કહેતા હોઈએ છીએ. તરુ એટલે કે વૃક્ષ. અથવા તો ઝાડ પણ કહેવાય. ક્રૂર દ્રષ્ટિ એટલે કે નિર્દય નજર. અથવા તો ઘાતકી નજર પણ કહેવાય.
સૌંદર્ય એટલે સુંદરતા થઈ જશે. કુમળું શબ્દ છે એનો અર્થ થશે મૃદુ અથવા તો નજાકત પણ કહેવાય. તો જુઓ શું કહે છે કે પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરુ ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્યનું કોમળું. એટલે કે આ વિશ્વરૂપી આશ્રમમાં સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે છે. ત્યાં તને આવી નિર્દયતા, આવું ઘાતકીપણું, આવી ઘાતકી નજર શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. શું કહે છે? સૌથી પહેલા છે એ શબ્દો સમજીએ. અહીંયા મથે એટલે મથવું શબ્દ આપ્યો છે, એટલે પ્રયત્ન કરવો. વ્યર્થ એટલે ફોગટ અથવા તો ખોટું, નકામું. તીર એટલે બાણ થઈ જશે. કિંતુ નો અર્થ થાય પણ. સ્થૂળ શબ્દ છે, તેનો અર્થ મૃત થઈ જશે અથવા તો નિર્જીવ થઈ જશે. તો શું કહે છે કે તીરથી પામવા પક્ષી વ્યર્થના ક્રૂરતા મથે તીરથી પક્ષી તો ના કિંતુ સ્થૂળ મળી શકે. કે ભાઈ પક્ષીને કે કહે છે કે ભાઈ તીર મારીને પક્ષી મેળવવા તું ના હકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. મતલબમાં વ્યર્થ પ્રયત્ન છે તું કરી રહ્યો છે. તીરથી તને પક્ષી નહીં મળે, એટલે કે પક્ષીનું જે સૌંદર્ય છે એ તને મળવાનું નથી. પક્ષીનું સૌંદર્ય તને તીરથી નહીં મળે, પરંતુ કેવળ સ્થૂળ એટલે કે મૃત પક્ષી જ તને મળશે. પક્ષીને પામવાનો તો છાનો તું છૂણ ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. શું કહે છે કે ભાઈ પક્ષીને પામવાનો છાનો શબ્દ છે એ આપણને આપ્યો છે અહીંયા. છાનો એટલે છુપાઈને અથવા તો ચૂપચાપ. સુણ એટલે કે સાંભળ. તને એટલે તને. જુઓ શું કહે છે કે પક્ષીને પામવાનો તો છાનો તું સુણ ગીત ને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે. એટલે કે પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એના મધુર ગીત, એનો મધુર કલરવ સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. કહે છે કે ભાઈ સૌંદર્યનો નાશ કરવાથી, અહીંયા સૌંદર્ય એટલે કોણ? તો કે ભાઈ આપણું જે પક્ષી છે તે, પક્ષીની સુંદરતા છે તેને વેડફી દેવાથી, એનો નાશ કરવાથી, વેડફવું એટલે અહીંયા નાશ થઈ જશે, તેનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. કે સૌંદર્ય છે એને જો માણવું હોય એટલે શું?
તો કે ભાઈ સૌંદર્ય છે એનો આસ્વાદ છે એ પ્રાપ્ત કરવો હોય, સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલા સૌંદર્ય દ્રષ્ટિ છે. શું જોઈએ ભાઈ? સૌંદર્ય છે બનવું પડે. એટલે કે સૌંદર્ય દ્રષ્ટિ છે એ કેળવવી પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય છે એને માણવું, અહીંયા ખેલવું એટલે થઈ જશે માણવું. સૌંદર્યને માણવું એ તો પ્રભુ સાથેનો જોડાણ છે, સાયુજ્ય છે. પ્રભુનો ઉપયોગ અહીંયા જેને આપણે શું કહીએ છીએ? ભગવાન સાથેનું અથવા તો પ્રભુ સાથેનું જોડાણ અથવા તો સાયુજ્ય. બરાબર? ઉપયોગ એટલે અહીંયા કાવ્ય પ્રમાણે થઈ જશે આસ્વાદ. તો જુઓ શું કહે છે કે ભાઈ પોષવું પૂજવું એને એનો ઉપભોગ છે. રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કંઈક બળવું ભૂલ. કહેવાનો મતલબ તો કે સૌથી પહેલા જુઓ શબ્દો, તો કે ભાઈ આપણને લોકોને છે એ આપ્યું છે ઉપભોગ. ઉપભોગ એટલે આસ્વાદ. ત્યાર પછી આપણને આપ્યું છે આર્દ્રતા. આર્દ્રતા એટલે વિનાશ. મૃદુતા અથવા તો મૃદુતાને માયાળુપણું પણ કહેવાય. છાઈ એટલે છવાયેલી. કંઈ એટલે કંઈક અથવા થોડું. અને ભલું એટલે સારું. તો શું કહે છે કે પોષવું પૂજવું એને તે એનો ઉપભોગ છે. રહેવા દે રહેવા દે આ સહાર યુવાન તું, બધે છે આદ્રતા છાઈ, તેમાં કંઈક ભળવું ભલું. હે યુવાન, તું આ સહાર કરવાનું રહેવા દે. રહેવા દે. ચારે બાજુ આદ્રતા છે, મૃદુતા છે, માયાપણું છે એ છવાયેલું છે. તેમાં થોડો ઘણો સાથ સહકાર આપવા જ આપણું ભલું છે. બહુ સરસ મજાનું આ શિકારીને કાવ્ય, જેની અંદર કવિ કલાપી છે તેઓએ શિકાર કરનાર જે યુવાન છે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તું શિકાર કરવાનું રહેવા દે. કારણ કે શિકાર કરવાથી ફક્ત ને ફક્ત તને એ જે પક્ષી છે તેનું મૃત શરીર પ્રાપ્ત થવાનું છે. એ પક્ષીની જે સુંદરતા છે, એનો મધુર અવાજ, એનો મધુર સૂર છે એ તને સાંભળવા મળશે નહીં. તો આ થયું આપણું આ સરસ એવું કાવ્ય.